વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। મહામંડલેશ્વર 1008 ઋષિ ભારતી મહારાજ વેદાંતાચાર્ય ગોલ્ડ મેડાલિસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું। સર્વે જ્ઞાતિ ગુરુબંધુઓ અને માતા બહેનો તથા સમસ્ત કોળી સમાજના આગેવાનો તેમજ પ્રમુખ હોદ્દેદારો હાજર રહ્યા હતા। ગુરુ મહિમા અને સામાજિક વિષયો પર પ્રવચન અપાયું હતું। વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ તથા સમસ્ત ઠાકોર અને કોળી સમાજના તમામ સંગઠનોના આગેવાનોએ હાજરી આપી હતી। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સોમનાથ। ગુરુ મહિમાનો પાવન અવસર મળ્યો છે ત્યારે આપ અહીંયા આવ્યા છો ત્યારે મારું નામ મધુબેન બારૈયા, હું ગુજરાત પ્રમુખ ભાવનગર મારું રેસિડેન્ટ છે। આજના ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આજના જે અમારા આયોજકો અમારા સમાજના ઋષિ મહામંડલેશ્વર 108 ઋષિ ભારતી બાપુ અથવા પીપી માલિકિયા સાહેબ, અલ્પેશભાઈ, બચુભાઈ ભાલિયા, પૂંજાભાઈ વંશ, કાંતિભાઈ ગોહિલ, બીજા મંચસ અને અમારા સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને અમારે મહિલા સંગઠનમાં પણ ઘણા બહેનો ઉપસ્થિત છે। તો આજનો કાર્યક્રમ અમારા આયોજકોને હેમુભાઈ બારૈયા અને અમારી સમગ્ર ટીમ આવા અમારા પ્રોગ્રામ કરતા રહે અને અમારા સમાજને માર્ગદર્શન આપતા રહે। જય કોળી સમાજ, જય માનદાતા। મારું નામ કાંતિભાઈ ગોહિલ, પૂર્વ કોર્પોરેટ ભાવનગર। આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમાનો જે ઉત્સવ થયો છે અને એમાં સૌ પ્રથમ ગુરુજીના શરણોમાં કોટી કોટી વંદન કરું છું। અમારે પૂર્વ એમએલએ એવા પૂંજાભાઈ વંશ અને વિશ્વ એકતા મંચના પ્રમુખ એવા પીપી માલકિયા સાહેબ અને વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા સૌ આગેવાનો અને આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ એ એક જેને કહેવાય કે ગુરુ એટલે હવ મોટું સ્થાન કહેવાય છે ગુરુનું। એટલે ગુરુ પૂર્ણિમા એ એક લોકોને જેને કહેવાય કે આસ્થાનું અને એક લોકોના જીવનનું મહાપુણ્ય મળતું હોય છે ગુરુ પૂર્ણિમાનું। તો આજે સોમનાથ જિલ્લાની અંદર આજે વિવિધ જિલ્લાઓમાંથી પધાર્યા છે અને આજ ગુરુ પૂર્ણિમા ગુરુજીના જે અમારે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના આશીર્વાદ લેવા પધારેલા છે તે બદલ હું સૌ આજે ગુરુ પૂર્ણિમાના ઋષિ ભારતી બાપુના શરણમાં કોટી કોટી વંદન કરું છું। વસ્તુ પીપી માલકિયા, વિશ્વ કોળી ઠાકોર એકતા મહાસંઘ પ્રદેશ પ્રમુખ ગુજરાત। આજે 29/7/2024 ગુરુ પૂર્ણિમા નિમિત્તે સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે ઋષિ ભારતી બાપુના આશીર્વાદન માટે અને ભજન સાથેનો આજે પ્રોગ્રામ સોમનાથ મુકામે રાખેલો છે અને આ પ્રોગ્રામમાં સમાજને કેવી રીતે જાગૃતતા મળે, હક અધિકાર માટે લડે અને પોતાના આત્મવિશ્વાસથી કે પોતાના બળ ઉપર કેવી રીતે કમાણી કરવી, કેવી રીતે ધંધો કરવો, કેવી રીતે વિષય કરવો, કઈ શિક્ષણ રીતે આગળ વધવું, એના માટેની આજેની પૂરી મિટિંગ સાથેનો પ્રોગ્રામ ગુરુવંદનાના આશીર્વાદ લઈ અને સમાજનું કેમ હિત થાય એ બાબતની આજની આ એક મોટો ભવ્યથી અતિભવ્ય પ્રોગ્રામ સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથમાં ગોઠવેલ છે। હું મહામંડલેશ્વર ઋષિ ભારતીજી આજે સોમનાથ દાદાના દિવ્ય સાનિધ્યમાં અને વીર વેગડાજી ભીલ જેમને લગભગ 5000 જેટલા કોળી સમાજના ભાઈઓ અહીંયા સોમનાથ દાદાને સખાવત હોરી એવા આ ભૂમિમાં આજે પ્રથમવાર અમારો વર્લ્ડ કેટેકેસ યુનિયન દ્વારા એના આયોજકો દ્વારા ગુજરાતમાં પ્રથમ આયોજન છે અને ગુજરાતના તમામ હોદ્દેદારો આજે ઉપસ્થિત છે અને ગુજરાતના પ્રમુખ અમારા પીપી માલકિયા સાહેબ અને આ સોમનાથ જિલ્લાના
યુવા પ્રમુખ અમારા અલ્પેશ બાંભણિયા અને સંતવાણીમાં રિંકલબેન, યુવા પ્રમુખ શૈલેષ મેર, વંશ સાહેબ, આ બધાએ વાંજા સાહેબ, બધાએ આયોજકોએ સુંદર આયોજન કર્યું છે. અને ગિરનારી મહારાજને, માંધાતા મહારાજને, વેલનાથ બાપાને પ્રાર્થના કરું કે આખા ગુજરાતમાં ને વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરનારો કોઈ સમાજ હોય તો એ કોળી ને ઠાકોર સમાજ છે. તો આ સમાજને એક ભીતરનો પ્રકાશ મળે, જેમ ભગવાન બુદ્ધના સમયે આમ્રપાલીને સૂત્ર આપ્યું હતું અબદીપો ભવ, એ ભીતરના પ્રકાશ એ એમને પ્રાપ્ત થાય અને આત્માની જાગૃતિ અને આ સમાજ એક સંગઠિત થાય. જેમ વ્યાસે કીધું કે કલો શક્તિ સંઘે શક્તો કલિયુગી, તો એ વાત સાર્થક થાય. અને ગુરુ છે એ પોતાની આજે દરેક આશ્રમોમાં કે પોતાની સંસ્થાઓમાં પોતાની ફરજ બજાવતા હોય. જેમ સૂર્ય ઉદિત થાય અને અંધકાર દૂર થાય, એવી જ રીતે આજે ગુરુ છે એ ગુકારસ્વંધકારોસી રુકારસન નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુ રીત્યભિધીયતે, આ વાતને એ સાર્થક કરતા હોય છે. તો આજના દિવસે જે ચેતન આત્માઓ છે એ બધી ચેતન આત્માઓ, અમારો અવડો વિશાળ સમાજ છે, એ સમાજને હંમેશા જાગૃત કરે અને સંગઠિત કરે અને સમાજના જે સંકલ્પો બાકી છે એ બધાએ એ સાકારિત થાય એવી શુભકામના કરું. અને ફરીથી આયોજકોને, વર્લ્ડ કેટેગરીસ યુનિયનના તમામ આયોજકોને માંધાતા મહારાજ ખૂબ બળ આપે કે ભવિષ્યમાં આ પ્રથમ આયોજન છે, ભવિષ્યમાં આના કરતાં પણ સફળ આયોજન થાય એવી પણ શુભકામના કરું. અસ્તુ. જય માંધાતા. ઓમ નમો નારાયણ.